સાવરકુંડલામાં સેશન કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। સેશન્સ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કરી દેવામાં આવ્યો છે। અમરેલીથી આ સમાચાર। ડબલ હત્યાના કેસમાં આરોપીઓને ફટકારાય છે સજા। 20,000નો દંડ અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। 2013માં કાઠી બંધુઓની હત્યા કરવામાં આવી હતી, જે બાદ હવે સાવરકુંડલાના સેશન્સ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે। વીએચપીના તાલુકા પ્રમુખ ભાજપના આગેવાનની કરાઈ હતી હત્યા। તીક્ષ્ણ હથિયાર વડે 10 જેટલા આરોપીઓ સામે હત્યાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે। એક આરોપીનું મૃત્યુ થતા 9 આરોપીને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે। કેસની ગંભીરતાને લઈ અને પીપી અનિલ દેસાઈની પણ નિમણૂક કરવામાં આવી હતી। તો આ સમાચાર મળી રહ્યા છે, જેમાં સાવરકુંડલામાં સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે। ડબલ હત્યાના કેસમાં આરોપીઓને સજા ફટકારવામાં આવી છે, જેમાં 20,000નો દંડ અને આજીવન કેદની સજા આરોપીને ફટકારવામાં આવી છે। 2013માં કાઠી બંધુઓની હત્યા કરવામાં આવી હતી, જેમાં વીએચપીના તાલુકા પ્રમુખ અને ભાજપના આગેવાન છે તેઓની હત્યા કરવામાં આવી હતી। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને 10 આરોપીઓ સામે હત્યાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે એક આરોપીનું મૃત્યુ થતા 9 જેટલા આરોપીને આજીવન કેદની સજા અને 20,000નો દંડ ફટકારાયો છે। કેસની ગંભીરતાને ધ્યાને લઈ અને પીપી અનિલ દેસાઈની નિમણૂક પણ કરવામાં આવી હતી। તો આ સમાચાર અત્યારે સાવરકુંડલામાંથી મળી રહ્યા છે, જેમાં સેશન્સ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। ડબલ હત્યાના કેસમાં આરોપીઓ છે તેઓને સજા ફટકારવામાં આવી છે, જેની અંદર 20,000 રૂપિયાનો દંડ અને આજીવન કેદની સજા છે તે આરોપીને આપવામાં આવી છે। 2013માં કાઠી બંધુઓની હત્યા કરવામાં આવી હતી, જેમાં તેઓ વીએચપીના તાલુકા પ્રમુખ હતા, ભાજપના આગેવાન હતા। તેઓની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવી હોય તેવા 10 આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપીઓ 10 છે તેમાંથી એક આરોપીનું મૃત્યુ થતા 9 જેટલા આરોપીઓ જેઓ વધ્યા છે તેઓને આજીવન કેદની સજા ફટકારાઈ।